જય હિન્દ દોસ્તો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું અત્યારે એટલે કે ભરતી પ્રક્રિયા ચાલુ છે. તેમાં શારીરિક કસોટીના 3 દિવસ પૂરા થઈ ગયા છે. પણ ખરાબ વાત એ છે કે 3 જ દિવસ પૂરા થઈ ગયા છે અને બે આપણી પાસે ખરાબ સમાચાર આવી ગયા છે. એટલે કે બે યુવાનના મોત થઈ ગયા છે દોડતી વખતે જ. તે એક દોડ પૂરી કર્યા પછી અને એક ચાલુ દોડે ઢળી પડીને મોત થયા. એટલે કે ટૂંકમાં દોડ તો શું ખરેખર 5 કિલોમીટર દોડ વધારે છે અને 5 કિલોમીટર દોડ 25 મિનિટમાં થઈ શકે છે? તો દોસ્તો આથી 5 વર્ષ 6 વર્ષ પહેલાં જઈએ તો સરળ એટલે કે સાવ ઇઝીમાં ઇઝી હતી, કેમ કે મોસ્ટ ઓફ વિદ્યાર્થી તારા 22-23માં પૂરું કરતા હતા. અત્યારે ઘણા બધાનું કહેવું એવું છે કે અત્યારે માર્ગ નથી ને એટલે 5 કિલોમીટર દોડ કોઈ કરતું નથી એટલે બધાને કાઠી પડે છે. ના દોસ્ત, તમે પૂર્વ એટલે કે પહેલાંની ભરતીમાં જાઓ તો તમે જોઈ શકશો કે પહેલાં બધા ગ્રાઉન્ડ કરતા હતા પણ કોઈ આવી રીતે ઢળી નહોતું પડતું. પણ મને એવું લાગી રહ્યું છે કે કોરોના પછી બધાની બોડી વીક પડી ગઈ છે અને કોરોના પછી આવા બનાવ બધા બનતા રહે છે. તમે જોઈ શકશો આ છેલ્લા 2-3 વર્ષમાં 4 વર્ષમાં કોરોના કાળ પછી તમે જોઈજો ઘણા બધા વિદ્યાર્થીઓના મોત થયા છે. એક્ટિવિટી ગમે તે એક્ટિવિટી, જીમ છે, કસરત કરતા, યોગા કરતાં પણ જાન ગયેલી છે. ક્રિકેટ રમતા, ફૂટબોલ રમતા, દોડતી વખતે અલગ અલગ જાનહાનિ થઈ. ટૂંકમાં યુવાન મરી જ ગયો છે એમ કહ્યું તો કહી શકાય. પણ કોરોના પછી વધુ પહેલાં બનતા હતા નો ડાઉટ, પણ અત્યારે વધુ બની રહ્યા છે. એટલે સરકારને એક આ નિર્ણય ઉપર થોડું ઘણું વિચારણા કરવા જરૂરી છે અને કરવા જ જોઈએ. કેમ કે આવી જ રીતે જો 2 મહિના ભરતી ચાલે, નકર નારાયણ 56 દિવસ 57 દિવસ ભરતી ચાલે અને આ આંકડા મુજબ જો 3 દિવસમાં 2 મૃત્યુ પામ્યા હોય તો 30 આંકડો થાય એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને નુકસાન કહેવાય. એટલે મારા મત મુજબ તો આવું ના થવું જોઈએ. એટલે ભરતી બોર્ડને અને સરકારને પણ આ મુદ્દો પર ધ્યાન દેવું જોઈએ. હું તો એક નાનો ક્રિએટર છું, આમાં બહુ બધું કરવા નથી કરી શકતો, પણ જેટલું મારાથી બને છે તેટલું આપણે અપીલ કરીએ છીએ. ઘણા બધા દોસ્તોને એવું થતું હશે તમે દોડી જાઓ છો, શું લેવા સરી કરો છો. દોસ્તો મારા ખુદનું એકલાનું નથી જોતો, બધા આખા ગુજરાતના વિદ્યાર્થી માટે છે. જે દોડી જાય છે તેને બેસ્ટ ઓફ લક, તેના સારા સ્ટેમિના હોય છે એના કારણે દોડી જતા હોય છે. પણ જે દોસ્તો તૈયારી કરવા માંગતા હોય છે, થોડું ઘણું શરીર વધી ગયું હોય છે, ગઈ ભરતીમાં પાસ થયો હોય, આ ભરતીમાં થોડોક વજન વધી ગયો તો પણ દોડી નથી શકતો હતો, ઘણા બધા કારણો હોય છે. અને એક તો હૃદય બધાના બેસી જવા, ઘણા બધા અલગ કારણો હોય છે. એટલે આપણે સરકારને ધ્યાન દોરવું જોઈએ આ મુદ્દા ઉપર. 2 કિલોમીટર 3 કિલોમીટર દોડ કરી નાખો તો સારું છે. નહીંતર જો બધા ભરતી બોર્ડ કરતાં આપણું ભરતી બોર્ડ સાવ ઇઝી રાખ્યું છે. ખાલી દોડ છે 25 મિનિટમાં પૂરું કરો, સાથી અને હાઇટ એટલે ગ્રાઉન્ડ પાસ. એટલે સાવ ઇઝીમાં ઇઝી ભરતી પ્રક્રિયા આપણી પોલીસ ભરતી બોર્ડની છે શારીરિક કસોટી બાબતે. પણ છતાં આમાં હાર્ડ પડી રહી છે. ચલો આપણે હજી તો 3 જ દિવસ થયા છે, 5-6 દિવસમાં જોઈએ જ. હજી ભગવાન ના કરે આવા બનાવ બને, પણ જો બનશે તો આ ઘટના કલંકિત ગણાશે કે ભરતી બોર્ડે ઘણા બધા વિદ્યાર્થીઓના જીવ લીધા. એટલે હું તો એમ કહું છું કે ભરતી બોર્ડને ધ્યાન દેવું જોઈએ આ બાબત ઉપર. ચાલો દોસ્તો, તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત. મળીએ બીજા કોઈ વિડીયોમાં.